टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર સમાચાર સાથે હું હિના અને હું છું આપની સાથે હિરલ મહેતા। મહત્વના સમાચાર જે પણ બોર્ડર વિસ્તારમાંથી સામે આવી રહ્યા છે તેના વિશે પડની માહિતી અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે। જે પણ પાકિસ્તાન દ્વારા હુમલાઓ કરવામાં આવી રહ્યા છે એવી પણ માહિતી છે કે સવારે 4 વાગે પણ પાકિસ્તાને ભારત પર હુમલા કર્યા હતા અને આજે જે પણ મિસાઇલ દ્વારા ડ્રોન દ્વારા હુમલા કરવામાં આવ્યા હતા ભારતની S-400 જે डिफेंस सिस्टम है तेणे आ तमाम हुमलाओने तोड़ी पाड्या छे, तमाम ड्रोन ने तोड़ी पाड्या छे। बिल्कुल अने अत्यार सुधी पाकिस्तान द्वारा जे पण नापाक हरकत करवामां आवी छे भारतीय सेनाए जड़बातोड़ जवाब आप्यो छे। वधु एक पुरावो अमे आपने विडियोना द्वारा आपीए कि ज्यां भारतीय सेना द्वारा कई रीते पाकिस्तानी तमाम जे नापाक हरकतो छे तेने निष्फळ बनावी देवामां आवी छे। आपने विडियो बतावी, आपने विडियो परथी ख्याल आवी जशे कि ज्यां भारतीय सेनाना पाकिस्तान पर प्रहारनो वधु एक विडियो सामे आव्यो छे। અને આપને જણાવી દે પાકિસ્તાન પરના હુમલાનો વિડિયો આ સેના દ્વારા જાહેર કરાયો છે। જી બિલકુલ હિના। તો ટાર્ગેટ પર સટીક હુમલો કરતા જોવા મળ્યું ભારતીય ડ્રોન। આપને ભારતીય ડ્રોન પણ બતાવી રહ્યા છે। આપને બ્લેકઆઉટની સ્થિતિ કે જે દરમિયાન જ આ પ્રકારનો હુમલો કરવામાં આવ્યો હતો। ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય સેનાની જવાબી કાર્યવાહી સામે આવી છે। બિલકુલ આ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે એક ડ્રોન છે તે આ તરફથી ઉડીને આવે છે અને અહીંયા છે તે હુમલો કરવામાં આવે છે। જે સટીક નિશાન કરવામાં આવ્યું હતું ત્યાં જ આ હુમલો કરવામાં આવે છે। કાળા અંધારામાં આ હુમલાને અંજામ આપવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ કે ભારત હોય કે પાકિસ્તાન બોર્ડર વિસ્તારના તમામ જે વિસ્તારો છે ત્યાં બ્લેકઆઉટ આપવામાં આવ્યું છે। પાકિસ્તાન સરકાર દ્વારા પણ બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે। આ સાથે જ ભારત સરકાર દ્વારા પણ બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે। કોઈને જરૂર વગર બહાર ન નીકળવા માટે પણ ખાસ અપીલ કરાઈ છે। તો જે રીતે પાકિસ્તાન દ્વારા જેટલી પણ નાપાક હરકતો અત્યાર સુધી કરવામાં આવી છે મોડી રાતથી વહેલી સવાર સુધી, પરંતુ ભારતીય સેનાએ તેનો જડબાતોડ જવાબ આપ્યો છે। S-400 મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ભારતીય સેનાએ જે જડબાતોડ જવાબ આપ્યો છે। અત્યાર સુધી પાકિસ્તાન દ્વારા જે હુમલા કરવામાં આવ્યા તે ડ્રોન એટેકથી કરવામાં આવ્યા, પરંતુ એ ડ્રોન એટેક થાય એ પહેલા જ ભારતીય સેનાની જવાબી કાર્યવાહી સામે આવી અને ટાર્ગેટ પર સટીક હુમલો કરવામાં આવ્યો છે। અને આ જે વિડીયો અમે આપને બતાવ્યો એ સેના દ્વારા જાહેર કરવામાં આવ્યો છે કે જેમાં ફરી એક વખત જ્યારે પાકિસ્તાન ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું અને તે દરમિયાન જ એક જવાબી કાર્યવાહી ભારતીય સેનાએ કરી છે। બિલકુલ, તો એક બાદ એક જેમ અપડેટ આવી રહ્યા છે તેમ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે અને આ હુમલાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભારતીય સેના દ્વારા આ વિડીયો છે તે જાહેર કરવામાં આવ્યો છે। ભારતીય સેના સુસજ્જ છે, તેના જે પણ હથિયારો છે, ડ્રોન સિસ્ટમ હોય કે પછી મિસાઇલ હોય, तो જે પ્રકારે આપ સ્ક્રીન પર વિડીયો જોઈ રહ્યા છો, સટીક નિશાન પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો અને આ તમામ વિસ્તાર છે તે તબાહ થઈ ગયો છે તે પણ દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે। જી હા, આ ડ્રોન છે તે સીધું જ જે નિશાન બનાવવામાં આવ્યું છે સટીક નિશાન પર જઈને આ ડ્રોન પડે છે અને સમગ્ર વિસ્તાર છે તે તબાહ થઈ જાય છે। તેના એક બાદ એક દ્રશ્યો છે તે પણ સામે આવી રહ્યા છે।